નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા મઢી ખાતે ધસમસતા પાણીમાં બે ડૂબ્યા. નર્મદામાં ડૂબી ગયેલ કિશોર અને યુવકનો મૃતદેહ દેરોલી અને કોઠિયા ગામ પાસેથી બીજા દિવસે મળ્યો. અંકલેશ્વરના માંડવા અને ભરૂચના મક્તમપુરના સહેલાણીઓનું ગ્રુપ ગયું હતું. રાજવાડી ગ્રામ પંચાયતમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો તો અંકલેશ્વરના કુબેર ફાર્મ્સની બાજુમાં પણ કચરામાં આગ લાગી. આગને પગલે જીવીની ડીપીને નુકસાન થયું. જૂના ભરૂચમાં ઉનાળામાં ચોમાસાનું સંગ્રહ કરેલું પાણી છીપાવે છે તરસ. ભરૂચના ઘણા ઊંચાણવાળા વિસ્તારમાં પાલિકાનું પાણી નથી પહોંચતું, પરંતુ વરસાદનું કુદરતી પાણી પહોંચે છે. જૂના ભરૂચમાં રહીશો મકાનમાં જ ભૂગર્ભ ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન આ પાણી ખાવા પીવા સહિત વાપરવામાં ઉપયોગમાં લે છે. ઉનાળામાં ઘરમાં બનાવેલ ભૂગર્ભ ટાંકાના વરસાદી પાણી આશીર્વાદરૂપ સ્થાનિક રહીશ. અંકલેશ્વરમાં 4 માસમાં 6 ચોરી કરનાર સિકલીગર ગેંગનો એક સાગરીત પોલીસ પકડમાં. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાંથી એલસીબીએ ઝડપી પાડ્યો. ભરૂચમાં નર્મદા તટમાં મોજ માણવા જવું 2 વ્હીલર ચાલકોને ભારે પડ્યું. અચાનક ભરતી આવતા પાણીમાં બાઇક ચાલકો ફસાયા. શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા મઢી ખાતે ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને લાપતા બનેલ કિશોર અને યુવકનો મૃતદેહ દેરોલી અને કોઠિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાંથી મળી આવતા પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. શિનોર તાલુકાના દિવેર ગામે આવેલ નર્મદા મઢી ખાતે ગતરોજ ભરૂચના મક્તમપુર અને અંકલેશ્વરના માંડવા ગામેથી આશરે 24 જેટલા સહેલાણીઓનું એક ગ્રુપ કાળઝાળ ગરમીમાં નાહવાની મજા માણવા માટે આવ્યો હતો. આ ગ્રુપ બપોરના સમયે નર્મદા નદીના પાણીમાં નાહવાની મજા માણી રહ્યું હતું. તે સમયે અચાનક પરિમલ રમેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ 30 રહેવાસી માંડવા તાલુકો અંકલેશ્વર અને યશકુમાર રાકેશભાઈ માછી પટેલ ઉંમર વર્ષ 16 રહેવાસી મક્તમપુર ભરૂચ એકાએક નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈને પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ શિનોર નાયબ મામલતદાર, પોલીસ કાફલો અને કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જોકે મોડી સાંજ સુધી બંનેનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન આજે સવારે બંનેના મૃતદેહ દિવેર નર્મદા મઢીથી 2 કિલોમીટર દૂર દેરોલી કોઠિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં તરી આવ્યા હતા. જે અંગેની જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી સ્થાનિક રહીશો સાથે બોટની મદદથી બંને મૃતદેહ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અરે 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 બહુ ખુશ લાગે છે ને. એડમિશન થઈ ગયું કે શું? તો પછી BCA માં એડમિશન થઈ ગયું. શું વાત કરે? પણ તારી તો કોમર્સ લાઈન હતી. એવી કઈ કોલેજ છે જે આઈટી કોમ્પ્યુટરમાં એડમિશન આપી દે? અરે છે ને આપણા ભરૂચમાં એક કોલેજ MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, જેમાં કોમર્સ અને આર્ટ્સ લાયા પછી BCA એન્ડ MSc કમ્પ્યુટર એપ્લિકેશન્સ લાયા પછી IT પ્રોફેશનલ પણ બની શકાય. મારે પણ મારું કેરિયર આઈટી કોમ્પ્યુટરમાં કરવાનું છે. અરે IT કમ્પ્યુટરને લગતા તમામ ટોપિક્સ જેમ કે AI, સોફ્ટવેર, વેબસાઇટ, મોબાઈલ એપ્લિકેશન અને એનિમેશન અહીંયા કોર્સીસમાં કવર થાય છે. એટલે MK ICS પરફેક્ટ ચોઇસ છે એડમિશન લેવા માટે. MK ICS 23 વર્ષથી પ્રખ્યાત અને ભરૂચની પ્રથમ અને નંબર 1 BCA college managed by Sri Sat Vidya Mandal and affiliated by વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે તમને મળશે બેસ્ટ ફેસિલિટીઝ, બેસ્ટ સ્ટડી પ્રોગ્રામ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી, મલ્ટીમીડિયા ક્લાસરૂમ્સ, હોસ્टल અને હા जॉब प्लेसमेंट तो खर्च. यहाँ पर स्पोर्ट्स कॉम्प्लेक्स फैसिलिटी अवेलेबल है जैसे कि क्रिकेट, बैडमिंटन, बास्केटबॉल, वॉलीबॉल एंड टेबल टेनिस. ક્યાં આવી છે MK ICS? MK ICS ભરૂચ રેલવે સ્ટેશન એન્ડ બોલો બસ સ્ટોપથી વોકિંગ ડિસ્ટન્સ પર આવે છે. MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર સ્ટડીઝ, BCA કોલેજ, SVM કોલેજ કેમ્પસ, ઓલ્ડ નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ. ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડી નગરની ગ્રામ પંચાયતમાં વહેલી સવારે આગ લાગવાનો બનાવ બન્યો.
મળતી માહિતી મુજબ રાજપારડી ગ્રામ પંચાયતમાં વહેલી સવારે કોઈ અગમ્ય કારણસર આગ લાગતા ગ્રામ પંચાયતના સત્તાધીશો તેમજ ગ્રામજનોમાં દોડધામ મચી હતી. આગ લાગવાની વાત નગરમાં વાયુ વેગે પ્રસરતા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા હતા. ફાયર ફાઇટર તેમજ ગ્રામજનોની મદદથી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ નહીં સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આ આગ કયા કારણસર લાગી છે તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. અંકલેશ્વરના કુબેર પામ્સની બાજુમાં રહેલા કચરામાં આગ ભભૂકી ઉડતા ગભરાટ પ્રસરી ગયો હતો. અંકલેશ્વર જીઆરડીસી અને પાલિકાના ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર શહેરના મહાવીર ટર્નિંગ પર આવેલ કુબેર પામ્સ શોપિંગ સેન્ટરની બાજુમાં આવેલ કચરામાં આગ ફાટી નીકળી હતી, જેમાં નજીકમાં જ રહેલ જીબીના ટ્રાન્સફોર્મરને પણ આંશિક નુકસાન થયું હતું, જેના પગલે શોપિંગ સેન્ટરમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. બનાવની જાણ થતાં જ ફાયર ફાઇટરો તાત્કાલિક સ્થળ પર દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. નર્મદા તટે વસેલ જૂના ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હશે. પરંતુ જૂના ભરૂચના ઘણા વિસ્તારોમાં વર્ષો જૂના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આશીર્વાદરૂપ બની ગયા છે, કારણ કે ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આ જ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈને કુદરતી પાણીનો સદુપયોગ કરી રહ્યા છે. જૂના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલ ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25 થી 30 ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેતા હોય છે. અને એટલે જ ભરૂચ નગરપાલિકાનું પાણી આ વિસ્તારના રહીશો સુધી પહોંચતું નથી, પરંતુ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થતું રહે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકાનું પૂરતું પાણી આજે પણ પહોંચતું નથી. પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમ માટે આશીર્વાદરૂપ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ઘણા વર્ષોથી અમારે ત્યાં ટાંકી છે અને વરસાદી પાણી અમે ભરતા હતા અને પેલા વરસાદનું પાણી અમે ઉપયોગ પણ કરતા હતા, પણ હવે પાણી ઓછો વરસાદનું હોવાથી અમે નગરપાલિકાનું પાણી ભરીએ, પણ હવે એ પાણી અમે ઉપયોગમાં લેતા નથી ખાવા પીવામાં, કારણ કે 2 વર્ષથી અમારે ત્યાં પાણીની બહુ તકલીફ છે, એટલે અમે આ નગરપાલિકાનું પાણીનું સ્ટોરેજ કરીએ છીએ.
અમે જૂના ભરૂચમાં રહેવાસી છું. અહીંયા અમારા ઘરમાં ભૂગર્ભ જળના કુવા છે. એ જે ચોમાસાના વરસાદના ચાર મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને 8 મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ઊંચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી, તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં, પીવામાં, વાસણમાં, કપડામાં, ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ. અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે. ઘણા 250 થી 300 વર્ષ જૂના અમારા કુવા છે અને ઘણા બધી વસ્તુમાં અમને ઉપયોગી થયા છે. અત્યાર સુધી અમને ઉપયોગી થયા છે. અને પાણી એટલું મહત્વનું છે જીવન દ્રષ્ટિની રીતે પણ. અને આજે આપણે જો જાગૃત ન થઈએ તો ભવિષ્યમાં, નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે. તેને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક, પાણીથી તમે તિલક કરો. એટલે પાણીને આપણે દેવતુલ્ય માનીને આપણે એની પૂજા કરીએ. એ જ રીતે સમગ્ર માનવ જીવને એક થઈને સાથે રહીને એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો. જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ. આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ. સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. અંકલેશ્વરમાં ઘરફોડ ચોરીના વધી રહેલા બનાવોના કારણે લોકોને જાનમાલની ચિંતા સતાવી રહી છે. તેમજ પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે. ત્યારે તસ્કરોને ઝડપી પાડવા પોલીસ હાથ ધરેલી કવાયતમાં સિકલીગર ગેંગના એક સાગરીતને વડોદરા સોમા તળાવ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. સિકલીગર ગેંગે 4 જ મહિનામાં 6 ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું છે. અંકલેશ્વરના કાકડીવાડમાં થયેલી ચોરીની ઘટના બાદ એલસીબીની ટીમે ઘનિષ્ઠ તપાસ કરતા તેમાં સિકલીગર ગેંગની સંડોવણી હોવાના પુરાવા મળ્યા હતા. આ ચોરીમાં સંડોવાયેલ એક આરોપી વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. એલસીબી પીએસઆઈ તોરાણી તથા તેમની ટીમે છાપો કરીને લાખણ ઉર્ફે લંબુ સિકલીગરને ઝડપી પાડ્યો હતો. આરોપીને ભરૂચ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવતા તેણે તેના સાગરીતોના નામ ખોલી નાખ્યા હતા. આરોપી તેના હાલ વડોદરા ખાતે રહેતા તેજેન્દ્ર રોહિતસિંહ સરદારસિંહ ઉર્ફે ભરૂચના કસક ખાતે રહેતા સતવંગસિંહ ઉર્ફે સત્તુ ગુરુદાનસિંહ ટાંક અને અમરસિંહ ધ્યાનસિંહ સિકલીગર સાથે કાગડીવાડ ખાતે થયેલ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. સિકલીગર ગેંગે છેલ્લા 4 મહિનામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં થયેલ 6 ચોરીની કબૂલાત કરી હતી. ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવા તથા ચોરીમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરવાની કવાયત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઉનાળાની સાંજે નર્મદા તટે લોકો ઉમટી રહ્યા છે ત્યારે અચાનક આવેલ ભરતીથી 2 વ્હીલર વાહન ચાલકોમાં દોડધામ મચી ગઈ. ભરૂચના નર્મદા તટે ઉનાળાની ગરમીથી રાહત મળે તેવા આશય સાથે લોકો ગોલ્ડન બ્રિજથી લઈ અન્ય સ્થળે નદી પટમાં ફરવા બેસવા આવી રહ્યા છે. જેમાં કેટલાક વાહન ચાલકો છેક નદીના પ્રવાહ સુધીમાં પોતાના વાહનો લઈ જતા હોય છે. ત્યારે અચાનક આવેલ ભરતીમાં આવા 2 વ્હીલર વાહન ચાલકો ફસાતા દોડધામ મચી ગઈ હતી. મહામુસીબતે તેઓ વાહન સાથે હેમખેમ બહાર નીકળ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા પામ્યો છે. તીર્થધામ પિરાણાપીઠ ખાતે તાજેતરમાં મંદિર પર થયેલ હિંસક હુમલાના વિરોધમાં બારગામ પાટીદાર સમાજના સતપંથીઓએ શિનોર મામલતદારને આવેદનપત્ર આપી હિંસક હુમલો કરનાર વિધર્મી લોકો સામે સખત પગલાં ભરવાની માંગ કરી હતી.
અમદાવાદ શહેર નજીક તીર્થધામ પિરાણા પીઠ આવેલું છે. આ પિરાણા પીઠ ખાતે મુખ્ય જ્યોત સદગુરુની સમાધિ, વિષ્ણુના 10મા અવતારનું ભવ્ય મંદિર સહિત અનેક મૂર્તિઓ, પૂજા ખંડ, અન્ન ક્ષેત્ર આવેલા છે. સાથે સાથે અનેક લોકોને ઉપયોગી સેવા કાર્યો કરવામાં આવે છે, જેને લઈને આ પિરાણા પીઠ સાથે સનાતન સતપંથીઓની આસ્થા જોડાયેલી છે. તેવામાં ગત તારીખ 8 મેના રોજ આશરે 450 થી 500 જેટલા વિધર્મી લોકોએ સંસ્થાની પ્રિમાઇસીસમાં પાછળના દરવાજા તથા દિવાલો તોડીને હાથમાં ઘાતક હથિયાર સાથે પ્રવેશ કરી પથ્થરમારો કરી સદગુરુ મહારાજ, કાળકા માતાજી, ચંદનવીર સેવકની સમાધિની તોડફોડ કરી મુખ્ય નિજ મંદિરનો તાળો તોડી સોના, ચાંદી અને રોકડ રકમ સાથે લઈ ગયા હતા. આ સિવાય નાનું મોટું ઘણું નુકસાન પહોંચાડીને સતપંથમાં આસ્થા ધરાવતા સતપંથીઓ અને સાધુ સંતોની લાગણી દુભાઈ છે અને હાલ પણ આ મુખ્ય મંદિર દર્શન માટે બંધ છે. જે સમગ્ર બાબતનો ઉલ્લેખ કરેલ આવેદનપત્ર શિનોર મામલતદારને આપીને મંદિર પર હિંસક હુમલો કરનાર વિધર્મી લોકો સામે સખત પગલાં ભરવાની માંગ કરી હતી. તાલુકો દસકોઈ, જિલ્લો અમદાવાદમાં અમારું આસ્થાનું કેન્દ્ર મંદિર આવેલું છે. ત્યાં તો વિધર્મીઓ અંદર ઘૂસીને એની જે તોડફોડ કરી છે, હંસદેવજી મહારાજની મૂર્તિ, કાળકા માતાની મૂર્તિ, બધી મૂર્તિઓ તોડી કાઢી છે. તો એને પુનઃસ્થાપિત કરવી અને જે હમણાં દર્શનાર્થીઓના દર્શન બંધ રાખ્યા છે, તો દર્શનાર્થીઓને દર્શન કરવા માટે વહેલી તકે ખુલ્લું મૂકવામાં આવે એ માટે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આવ્યા છે. આજથી 600 થી 500 વર્ષ પૂર્વે આ પ્રેરણાપીઠની સ્થાપિત કરેલી અને ત્યાં સતપંથ સનાતન ધર્મ જે મૂર્તિની સ્થાપના કરેલી, તે આજની નિમિત્તે લાખો હરિભક્તોએ દર્શન આવે છે અને દર્શન કરે છે. પણ વિધર્મીઓએ આવીને એનું તોડફાડ કરી નાખ્યું અને આ જે વિધર્મીઓને લીધે બધા ભક્તોના અવર જવર બંધ થઈ ગયું છે, એટલે લાખો ભક્તોના મન દુભાય છે. તો એમને વિધર્મીઓને જેવી આકરી સજા થાય એવી અમારી નમ્ર વિનંતી છે. કલાકાર જશવંત નથુકારાવાળાની 75 વર્ષની કલાયાત્રા ઉજવણી નિમિત્તે આયોજિત પેઇન્ટિંગ પ્રદર્શનનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મૂળ ભરૂચના અને 35 વર્ષ પૂર્વે સુરતમાં ચિત્ર શિક્ષક તરીકે સ્થાયી થયેલા કલાકાર જશવંત નથુકારવાળાની 75 વર્ષની કલાયાત્રા ઉજવણી નિમિત્તે ભરૂચના રોટરી હોલ ખાતે 25 અને 26 મે દરમિયાન 8મા વ્યક્તિક ચિત્ર પ્રદર્શન તથા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલાકાર જશવંત નથુકારવાળાએ તેઓની કલાયાત્રા વર્ણવવા સાથે ભરૂચ પ્રત્યેનો લગાવ હોવાનું પણ કહ્યું હતું. પેઇન્ટિંગ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, નર્મદા બ્રિક્સના માલિક રમેશ મોદી સહિત અન્ય અગ્રણીઓ અને કલા રસિકોએ ઉપસ્થિત રહી તેઓની કલાને બિરદાવી હતી. આ પ્રદર્શન તારીખ 26 મેના રોજ સવારે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. જુદી જુદી ટેકનિક, જુદી જુદી કક્ષાના અને એની અંદર રંગ વૈવિધ્ય આવે, ટેકનિક વધારે આવે, કંઈક નાવીન્ય આવે, એના માટેનો મેં પ્રયત્ન કર્યા. એક વખત તો એવો આવ્યો કે મેં કંતાનને પેસ્ટ કરીને કેટલાક ચિત્રો બનાવ્યા અને એમાં ગંગા ઘાટ, નર્મદા ઘાટ, આ બધા ચિત્રો પણ બનાવ્યા છે અને અહીંયા એ સેમ્પલ છે પણ ખરા. તો આ રીતે જુદી જુદી ટેકનિક અને પછી એમાંથી મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો ને એ વિચારને ધ્યાનમાં રાખીને મેં કંટાનને મૂકીને એની ઉપર સ્પ્રે કલર કરીને કેટલીક ઇફેક્ટથી એ ચિત્રો બનાવ્યા છે અને એ મારી સૌથી આધુનિક અત્યારની ટેકનિક છે. કદાચ મેં કોઈની પાસે પણ આ ટેકનિક જોઈ નથી અને એ ટેકનિક થી હું લેન્ડસ્કેપ પણ કરું છું, પોર્ટ્રેટ કરું છું, વિવિધ એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ પણ કરું છું અને એ ખૂબ સુંદર થાય છે. ઘણી વખત કેટલાક લોકો આપણી પાસે રિયાલિસ્ટિક પેઇન્ટિંગની અંદર વધારે માંગતા હોય છે કામ અને એ રિયાલિસ્ટિક પેઇન્ટિંગમાં પોર્ટ્રેટ છે અથવા તો સિનરી છે એવું માંગતા હોય છે, કારણ કે એબ્સ્ટ્રેક્ટમાં કદાચ એ લોકોને બહુ સૂઝ પડતી નથી અને એમાં મજા નથી આવતી. ન્યૂ શિલ્પ ઉત્સવ. ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે.
ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે. સમય સવારે 11 થી રાત્રે 10 સુધી. આજે જ મુલાકાત લો. ન્યૂ શિલ્પ ઉત્સવ, હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ. સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ પાંચબત્તી, ભરૂચ. ન્યૂ શિલ્પ ઉત્સવ. હાસોડ તાલુકાના ખરજ ગામે એક જ જમીન 2 વાર વેચી. અંકલેશ્વર સબ રજિસ્ટ્રાર ઓફિસ સામે શંકાની સોય. પોલીસ ફરિયાદ નોંધાતા 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. હાસોડ તાલુકાના ખરજ ગામે આશરે 10 વીઘા જમીન કે જેની હાલની બજાર કિંમત 5 કરોડ જેટલી થાય છે તેનો સર્વે નંબર 243-247 તથા 374 આરોપી ગણપતસિંહ ઠાકોરે સદર જમીનનું વેચાણ દસ્તાવેજથી સબ રજિસ્ટ્રાર કચેરી અંકલેશ્વરમાં આરોપી ભવાન રામજી મકવાણા તથા મગન ડાહિયા સિસારા નાઓએ વેચાણ દસ્તાવેજ તારીખ 16/8/2008 રોજ કરી વેચી દીધેલ. ત્યારબાદ ગણપતસિંહ ઠાકોરે સર્વે નંબર 243 તથા 247 વાળી જમીનમાં રહેણાંક હેતુ અંગેના પ્લાન મંજૂર કરાવવા અરજી કરી હતી. ત્યારે ભવાન રામજી મકવાણા તથા મગન ડાહિયા સિસારા એ આરોપી અનિલ કુમાર શેઠ ડુબેને પાવર ઓફ એટર્ની આપેલ અને સોસાયટી બનાવવા 282 પ્લોટ પાડી અલગ વ્યક્તિ પાસેથી નાણાં લઈ ગણપતસિંહ ઠાકોરે વેચાણ દસ્તાવેજ કરી આપી વેચી દીધેલ. જેમાં પ્લોટ નંબર 155 રિંકુ દેવી ઉત્તમ પ્રસાદ ગુપ્તને અંકલેશ્વરની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ₹4000 માં વેચાણ દસ્તાવેજ કરેલ. આજ પ્લોટ ફરિયાદી રઉફ શેખને પાવર ઓફ એટર્ની તથા કબજા સહિતનો બાનાખત કરી આપેલ. તે પછી સદર સર્વે નંબર 247 વાળી જમીન 2 વખત ગણપતસિંહ ઠાકોરે પાવર ઓફ એટર્નીના આધારે કૃષ્ણકુમાર સત્યનારાયણ યાદવને ભાડા કરારથી આપેલ છે. આમ બંને સાહેદો તથા ફરિયાદી રઉફ શેખની પાસેથી કુલ 1,24,000 તેમજ આ સિવાય અન્ય પ્લોટોના વેચાણ દસ્તાવેજ કરી વેચાણ કરી ઉપરોક્ત બંને સર્વે નંબરો જમીન પચાવી પાડવા સારું આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું કરી સદર જમીનમાં ખોટા દસ્તાવેજો બનાવી ખરા તરીકેનો ઉપયોગ કરી વિશ્વાસઘાત છેતરપિંડી કરી એકબીજાના મેળા પીપળામાં પૂર્વ આયોજિત કાવતરું પાર પાડી ગુનો કર્યાની ફરિયાદ હાંસોડ પોલીસ મથકે ફરિયાદી રઉફ શેખે નોંધાવતા હાંસોડ પોલીસે સુરત ખાતે રહેતા ભવાન રામજી મકવાણાની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ સાયન્સ કોલેજ ભરૂચમાં પ્રથમ વર્ષે BA તથા BSc માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે GCASની વેબસાઇટ https://gcas.gujarat.government.education.in પર રજીસ્ટ્રેશન તારીખ 28/5/2024 પહેલા કરાવવું ફરજિયાત રહેશે. જે માટેની રજીસ્ટ્રેશન ફી ₹300 ઓનલાઈન ભરવાની રહેશે. તારીખ 28/5/2024 પછી રજીસ્ટ્રેશન થશે નહીં, જેની નોંધ લેવી. કોલેજ ખાતે હેલ્પ સેન્ટર કાર્યરત છે. રજીસ્ટ્રેશન તથા એડમિશનના માર્ગદર્શન માટે સવારે 9 થી 2 કલાક દરમિયાન કોલેજની રૂબરૂ મુલાકાત લેવી. DGVCL માંગરોળ પેટા વિભાગીય કચેરી ખાતે શ્રદ્ધાંજલિ તેમજ સેફટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માંગરોળના મોસાલી ખાતે આવેલ DGVCL માંગરોળ પેટા વિભાગ કચેરી ખાતે ઇન્ચાર્જ ડેપ્યુટી એન્જિનિયર DD પટેલની આગેવાનીમાં DGVCLમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેઓને વીજ લાઇન પર કામ કરતા વીજ અકસ્માતે મૃત્યુ થયું હોય તેઓના માન માટે 2 મિનિટનું મૌન પાડવામાં આવેલ અને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી. સાથોસાથ સેફટી અવેરનેસ કાર્યક્રમ અંતર્ગત DD પટેલ દ્વારા વીજ લાઇનના સમારકામ દરમિયાન કઈ કાળજી રાખવી, સલામતીના સાધનો કઈ રીતે ઉપયોગ કરવો વગેરેની માહિતી સ્ટાફ કર્મચારીઓને આપવામાં આવેલ હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પેટા વિભાગીય કચેરીનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. શ્રી વલ્લભ કૃષ્ણ ભૂષણ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયના આશીર્વાદ અને પ્રેરણાથી ભરૂચ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરાયું.
છેલ્લા કેટલાક દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઇડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં ગરમીનો પારો સતત 40 ડિગ્રીની ઉપર બતાવી રહ્યો છે. ત્યારે ભરૂચની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા બળબડતી ગરમીમાં ફરજ બજાવતા ટ્રાફિક પોલીસના જવાનોને છાશનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું. સંસ્થા દ્વારા આવનાર બીજા 2 થી 3 દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર જ્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા હોય છે તેઓને ગરમીથી રાહત મળે એવા શુભ આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ, પ્રભારી આશિતભાઈ તોલાટ, VYOના પ્રમુખ રોનક ભરતભાઈ શાહ, સેક્રેટરી ચૈતન્ય શાહ સહિત અન્ય કાર્યકરોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી 108 પ્રજાજકુમાર મહોદયશ્રીના આશીર્વાદથી આજે અમે છાશ વિતરણ કરવા જઈ રહ્યા છે. આ ગરમીને જોઈને પોલીસ કર્મીને ડિહાઇડ્રેશન ના થાય એના બદલ અમે આજે જાડેશ્વર, શક્તિનાથ, જંબુસર ચોકડી, ABC ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચરમાં બી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ ફાઇનલ કરેલ છે. થેન્ક યુ. હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે, સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે. એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે. એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે થઈ અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે. અમારા માનનીય DSP સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં. એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે, ખૂબ પાણી પીવાનું છે, લીંબુ પાણીનું સેવન કરવાનું છે, છાશ પીવાની છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું. થેન્ક યુ સો મચ. જય હિન્દ. વલ્લભ કુલભૂષણ શ્રી વજરાજ મહોદય શ્રીના આશીર્વાદથી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી આજે અમે એમના બેનર હેઠળ દરેક સર્કલ ઉપર જે ટ્રાફિક પોલીસ ઊભા રહે છે એ લોકોને ગરમીથી બચવા માટે VYOના બેનર હેઠળ અમે લોકો આજે છાશ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ફરીવાર આગળ પણ અમે લીંબુ પાણી અને વગેરે ઠંડા પીણાઓથી એ લોકોને ગરમીમાં રાહત મળે એવા અમે પ્રયત્ન કરતા રહીશું. જે શ્રીના આશીર્વાદથી અમે આ કાર્ય કન્ટિન્યુ રાખીશું. થેન્ક યુ. ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાળઝાળ ગરમીમાંથી ટ્રાફિક પોલીસને રાહત મળી રહે તે માટે પાંચબદ્ધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં જીવદયા તેમજ સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સાર્થક ફાઉન્ડેશન દ્વારા ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશ શાહે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ વધ્યું છે. તેવામાં ટ્રાફિક પોઈન્ટ પર કાર્ય કરતી પોલીસને રાહત મળી રહે તે માટે ભરૂચ B અને C ડિવિઝન તેમજ ગ્રામ્ય પોલીસના દરેક પોઈન્ટ પર દરેક પોલીસ મથક પર બંબાખાનાથી માંડી જાડેશ્વર ચોકડી સુધીના વિસ્તારોમાં પોલીસ વિભાગમાં કામ કરતા પોઈન્ટ પર ઉભેલા પોલીસને પણ ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે. સામા પક્ષે પોલીસ વિભાગ તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ અમોને મળી રહ્યો છે. અમારી સંસ્થા જીવદયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા છે. સાર્થક ફાઉન્ડેશન ટ્રસ્ટ હંમેશા જરૂરિયાતમંદો સુધી પહોંચ્યું છે. ભરૂચનું કોઈ પણ પોલીસ મથક કોઈ પણ ટ્રાફિક પોઈન્ટના પોલીસ જવાનો ઠંડા પીણા વગર ન રહે તેનું ધ્યાન રાખી દરેક સ્થળ પર ઠંડા પીણા પહોંચતા કરવામાં આવ્યા છે. ભરૂચ સાર્થક ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે જે ભરૂચનો પોલીસ સ્ટાફ છે જે ટ્રાફિક કંટ્રોલ કરે છે એ લોકોને આટલી કાળાઝાળ ગરમીની અંદર કંઈક તાડક પહોંચાડવાનો પ્રયત્ન રૂપે સાર્થક ફાઉન્ડેશન દ્વારા આજે કોલ્ડ ડ્રિંક્સ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ભરૂચના બંબાખાનાથી લઈને જાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન A ડિવિઝન B C અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી મળી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ છે, આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ. છેલ્લા 1 વર્ષથી ભરૂચ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી SOG
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવા મળેલ સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરીએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ જુલાલભાઈને બાતમી મળેલ કે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સેક્શન 138 ઓફ ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તો ફરતો આરોપી મોહમ્મદ ઝુબેર અબ્દુલ રશીદ મલિક તેના ઘરે હાજર છે. જે બાતમીના આધારે તપાસ કરતા ઘરેથી આરોપી મળી આવતા મોહમ્મદ ઝુબેર અબ્દુલ રશીદ મલિક રહેવાસી E2074 મલિકવાડ મસ્જિદ નજીક છીપવાડ ભરૂચની અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આમોદ નગરમાં આવેલ કાછિયાવાડમાં લક્ષ્મીનારાયણ મંદિરે 5મો પાટોત્સવ ભક્તિભાવ સાથે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું લક્ષ્મીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓએ ચંદનનું તિલક કરી સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ વિદ્યાનંદજી મહારાજે સૌને આશીર્વચન આપ્યા હતા અને કાછિયાવાડમાં ઉજવાતા અનેક ધાર્મિક તહેવારો તેમજ ઉત્સવોની પ્રશંસા કરી વધુને વધુ ધાર્મિક ઉત્સવો એક થઈને ઉજવતા રહે તેવી આશા વ્યક્ત કરી હતી અને ધાર્મિક તહેવારોની ઉજવણી કરતા આયોજકોને પણ અભિનંદન આપ્યા હતા. ધાર્મિક ઉત્સવની ઉજવણીથી સનાતન ધર્મનું રક્ષણ થતું હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું. મહાયજ્ઞની પૂજા વિધિમાં 5 દંપતીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે બહેનોએ માતાજીના ગરબા રમી ધન્યતા અનુભવી હતી. સંતોના હસ્તે મહાયજ્ઞમાં શ્રીફળ હોમાયા બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ લક્ષ્મીનારાયણ દેવની ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ વિદ્યાનંદજી મહારાજે આરતી ઉતારી હતી. આજે પંચમ પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે. ફળિયાના સહર સહકારથી તથા અમારા આજુબાજુના બધા ગામના રહેવાસીઓ તથા અમારા ભાવિક ભક્તો અને બહારના દીકરીઓ જમોઈઓ અમારા ફળિયામાં આવીને અમારા આનંદ ઉત્સાહમાં આનંદ કરાવ્યો છે. સાથે સાથે આજે લક્ષ્મીનારાયણ ભગવાનમાં તન મન ધનથી લોકોએ દાન પણ આપ્યું છે. દરેકે ખૂબ જ ભગવાન સદબુદ્ધિ આપે અને આવીને દાન કરવાની અમને શક્તિ આપે એ પ્રભુ પાસે પ્રાર્થના, જીવનમાં સુખ શાંતિ આપે એ પ્રભુને લક્ષ્મીનારાયણ ભગવાનને ઉત્સાહ ઉજ્જવળ રહે એ પ્રભુની પ્રાર્થના કરી. લક્ષ્મીનારાયણ સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા મઢી ખાતે ધસમસતા પાણીમાં 2 ડૂબ્યા. નર્મદામાં ડૂબી ગયેલ કિશોર અને યુવકનો મૃતદેહ દેરોલી અને કોઠિયા ગામ પાસેથી બીજા દિવસે મળ્યો. અંકલેશ્વરના માંડવા અને ભરૂચના મક્તમપુરના સહેલાણીઓનું ગ્રુપ ગયું હતું. રાજવાડી ગ્રામ પંચાયતમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી. ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો તો અંકલેશ્વરના કુબેર ફાર્મ્સની બાજુમાં પણ કચરામાં આગ લાગી. આગને પગલે જીઈબીની ડીપીને નુકસાન થયું. જૂના ભરૂચમાં ઉનાળામાં ચોમાસાનું સંગ્રહ કરેલું પાણી છીપાવે છે તરસ. ભરૂચના ઘણા ઊંચાણવાળા વિસ્તારમાં પાલિકાનું પાણી નથી પહોંચતું, પરંતુ વરસાદનું કુદરતી પાણી પહોંચે છે. જૂના ભરૂચમાં રહીશો મકાનમાં જ ભૂગર્ભ ટાંકા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરી વર્ષ દરમિયાન આ પાણી ખાવા પીવા સહિત વાપરવામાં ઉપયોગમાં લે છે. ઉનાળામાં ઘરમાં બનાવેલ ભૂગર્ભ ટાંકાના વરસાદી પાણી આશીર્વાદરૂપ સ્થાનિક રહીશ. અંકલેશ્વરમાં 4 માસમાં 6 ચોરી કરનાર સિકલીગર ગેંગનો એક સાગરીત પોલીસ પકડમાં. વડોદરાના સોમા તળાવ વિસ્તારમાંથી એલસીબીએ ઝડપી પાડ્યો. ભરૂચમાં નર્મદા તટમાં મોજ માણવા જવું 2 વ્હીલર ચાલકોને ભારે પડ્યું. અચાનક ભરતી આવતા પાણીમાં બાઇક ચાલકો ફસાયા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.